पार्लियामेंट सुप्रीम भूतपूर्व विदेश मंत्री यशवंत सिन्हा सांभरो बोल रहे हैं कि हमारे संविधान में एक बैलेंस है। एक बैलेंस है किसके बीच में? कार्यपालिका के बीच में, संसद के बीच में जो लेजिस्लेचर है, और जुडिशरी के बीच में। इन तीनों के बीच में एक बैलेंस है, और इस बैलेंस को मैं मानता हूं कि ये संविधान का बेसिक स्ट्रक्चर है। ये तीनों के बीच में बैलेंस रहेगा और तीनों संतुलित ढंग से, बैलेंस ढंग से अपना अपना काम करेंगे। कौन सुपीरियर है, कौन ये है, ये कहने का क्या मतलब? पार्लियामेंट कानून बनाएगी, अगर वो गलत कानून होगा मेजोरिटी के आधार पर, तो सुप्रीम कोर्ट उस पर नहीं बैठेगा फैसला करने के लिए। अगर कोई सुप्रीम कोर्ट को अप्रोच करता है तो ये कहाँ का लॉजिक है? हमारे वाइस प्रेसिडेंट साहब बिल्कुल ही गलत है, और मुझे अफसोस है कि उस पद पर बैठकर वो इस तरह का बयान दे रहे। ऐसा क्यों कर रहे हैं? सुना सर, नहीं, इसलिए कर रहे हैं। ભૂતપૂર્વ વિદેશ મંત્રી યશવંત સિન્હા જે ભારતીય જનતા પાર્ટીની અટલ બિહારી વાજપેયીમાં વિદેશ મંત્રી હતા. બોલો, આ એમનું આ નિવેદન પત્રકારને દીપક સાહેબને આપી રહ્યા છે કે કાર્યપાલિકા, ન્યાયપાલિકા અને સંસદ આ ત્રણેયની અંદર બેલેન્સ રહે, અને આ ત્રણેયનું ખૂબ જ મહત્ત્વ છે ભારતની લોકશાહીમાં, અને બેલેન્સ રહે એ ખૂબ જ જરૂરી છે. અને પાર્લામેન્ટની અંદર ભલે બહુમતી હોય જે કોઈ પાર્ટીની, અને એ બહુમતીના આધારે કોઈ કાયદો પાસ કરીને લઈ આવે, બરાબર, તો એ કાયદાની અંદર કાંઈ ભૂલ હોય, કાંઈ ખોટ હોય, તો સુપ્રીમ કોર્ટને એ રોકવાની અને એને સ્ટે મારવાની અથવા એને કાઢી નાખવાની સત્તા છે. પરંતુ દુઃખની સાથે કહેવાનું થાય છે, આ ભૂતપૂર્વ વિદેશ મંત્રી ભારતીય જનતા પાર્ટીના જ કહે છે કે આ રાષ્ટ્રપતિના પદ ઉપર બેઠેલા વ્યક્તિ ભાજપનો હાથો બનીને સુપ્રીમ કોર્ટ વિશે આવા નિવેદનો આપે, જે ખૂબ જ દુઃખદાયક કહેવાય. બરાબર, સુપ્રીમ કોર્ટે તો કહી દીધું કે આ નહીં ચાલે, વકફ બિલ ચાલશે જ નહીં તમારું, તમારી નિયત જ ખરાબ છે કેન્દ્ર સરકારની, ચોખ્ખું કહી દીધું. એટલે અત્યારે એને સ્ટે મારી દીધો છે, અને હવે આગળ શું થાય છે, મે મહિનાની 5 તારીખે આના વિશે કંઈક સુપ્રીમ કોર્ટ નિર્ણય લેશે, ત્યારે હું ચોખ્ખું મોટો વિડીયો આપીશ. હું ગુજરાત જનતા સમર્થન પાર્ટીનો પ્રેસિડેન્ટ ગુલામ હસન ઉમરભાઈ બલોચ મકરાની. જય હિન્દ, જય ભારત.